જય માતાજી, જય સુરપુર દાદા. સ્વાગત છે તમારું ફરી એકવાર શ્લોકમાં. તો મિત્રો આજે શુભ મંગળવારને આપણે આવી ગયા છીએ સુરપુર ધામ બોલાદ. તો મિત્રો આપણે આજે મંગળવારના દિવસે સુરપુર દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય દાદા જરૂરથી લખજો. તો મિત્રો આજે તારીખ 21/5/2024 ને મંગળવાર, અને આપણે પણ આજે વહેલી સવારમાં પહોંચી ગયા છીએ મિત્રો. અને આગળ આપણે સવારની આરતીનો પણ બ્લોગ આવી ગયો છે મિત્રો. ત્યારબાદ આપણે અત્યારે સુરપુર દાદા પણ દર્શન કરીશું મિત્રો. તો મિત્રો અહીં સોમવારે સાંજે અને મંગળવારના દિવસે દાનભા બાપુની પણ હાજરી હોય છે મિત્રો. અને સોમવારે અને મંગળવારે વ્યસન મુક્તિ માટે પણ ખૂબ જ લોકો આવે છે મિત્રો. તો મિત્રો હવે આપણે અહીં સુરપુરા દાદાના દર્શન કરીએ મિત્રો. જય સુરપુર દાદા. તમે પણ મિત્રો કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો. તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે શેઠ તરફ જઈશું, જ્યાં થોડી વારમાં દાનભા બાપુની સભા પણ થશે મિત્રો. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો, દાનભા બાપુની રાહ જોઈને બેઠા છે લોકો. તો મિત્રો પહેલાં બપોરે 12 વાગ્યા અહીં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ બાપુની જાહેર સભા થાય છે મિત્રો. તો આપણે પણ પહેલાં પ્રસાદી લઈશું મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અને ભાવિકો દૂર દૂરથી દાદાના સાનિધ્યમાં સેવા આપવા આવે છે, એ તમે જોઈ શકો છો મિત્રો. તમે પણ કોઈ સેવા આપવા માંગતા હો તો જેનો આપણે આગળના બ્લોગમાં નંબર સહિત આપેલો છે, તેમાં તમે રજીસ્ટર કરાવીને સેવાનો લાભ લઈ શકો છો મિત્રો. તો આજે પણ મિત્રો બાપુની જાહેર સભા પણ નથી થઈ અને કોઈ બેઠક પણ હજી શરૂ નથી મિત્રો. તમે પણ દાદાના સાનિધ્યમાં અત્યારે આવવા માંગતા હો તો વ્યસન મુક્તિ માટે, દવાખાના માટે અને દર્શન માટે આવી શકો છો મિત્રો. અને અત્યારે હાલ પૂરતી પૂછપરછ પણ બંધ છે અને હજી કોઈ બેઠક પણ શરૂ થઈ નથી, તેનો પણ ખાસ નોંધ લેવી મિત્રો.
તો મિત્રો આજના બ્લોગમાં આપણે સુરાપુરા દાદાના દર્શન કર્યા. આગળના બ્લોગમાં આપણે દાનવા બાપુના પણ દર્શન કરીશું, સાથે આરતીનો પણ બ્લોગ આવશે. તો આવી જ રીતે સુરાપુરા દાદાના બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.